સિદ્ધપુરના લુખાસણ ગામે રાવળયોગી સમાજની મહિલાના શંકાસ્પદ હત્યા મામલે પાલનપુરમાં જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર અપાયું। બનાસકાંઠા જિલ્લાના રાવળયોગી સમાજ દ્વારા મહિલાના પરિવારને સાચો ન્યાય અપાવવા જિલ્લા કલેક્ટર શ્રી સમક્ષ કરાઈ રજૂઆત। સિદ્ધપુરના લુખાસણ ગામે મંદિર નજીક શ્રીફળ અને અગરબત્તી વેચી પોતાના પરિવારનું ગુજરાન ચલાવતી મહિલાની લાશ સરસ્વતીના જંગલમાં સાડી વડે ફાંસો ખાધેલી હાલતમાં મળી આવી હતી, જે મહિલાના મોત અંગે અનેક તર્ક વિતર્ક સાથે આત્મહત્યા કે હત્યાનું રહસ્ય ગૂંટાતું હતું। જો કે મહિલાના શંકાસ્પદ મોત અંગે બનાસકાંઠા જિલ્લાના રાવળયોગી સમાજ દ્વારા મહિલાના પરિવારને યોગ્ય અને સાચો ન્યાય મળે તે અંગે મંગળવારના રોજ બનાસકાંઠા જિલ્લા કલેક્ટરશ્રીને આવેદનપત્ર અપાયું છે, જેમાં જિલ્લાના રાવળયોગી સમાજના આગેવાનોએ જણાવ્યું હતું કે સિદ્ધપુર તાલુકાના લુખાસણમાં રવિવારના રોજ રાવળ સમાજના કેસરબેન વસરામભાઈ ભરિયાણીની લાશ સરસ્વતી નદીની ઝાડીમાંથી મળી આવી હોય, જેઓની તપાસ માટે પોલીસ ફરિયાદ અપાઈ છે। જે લુખાસણ ગામે જે કંઈ બનાવ બન્યો છે એ મારી સગી બેન છે અને અમે અમારો સમાજ આવો દિન પ્રતિદિન દિવસે દિવસે અમને એવી ડર લાગવા ઢૂકી છે કે અમારો સમાજ થોડો ગરીબ છે અને દિવસે દિવસે આવા વધારે કેસ બને એની અમને ડર છે। અને જે કંઈ આ બનાવ બન્યો એ નિમિત્તે હાલ જે કંઈ પોલીસ કે જે કંઈ લોકો એની અંદર રસ ધરાવીને કામ સારું કરી રહ્યા છે એમને અમને કોઈ તકલીફ નથી, પણ અમને એક જ તકલીફ છે કે એમનો સાચો ન્યાય મળે અને પોલીસ ઝડપીમાં ઝડપી આ બેનના જે કોઈ આ આરોપી હોય હત્યારા હોય એ લોકોને તાત્કાલિક જેલના હવાલે કરે અને કડકમાં કડક સજા। અમારી તો એવી જ ગણતરી છે અમારા સમાજની કે આ લોકોને ખરેખર ફાંસી મળવી જ જોઈએ। આજે થોડા સમય પહેલાં શનિવારના દિવસે પાટણ જિલ્લાના સિદ્ધપુર તાલુકાના લુખાસણ ગામે અમારા સમાજની એક બેનને અવાવરૂ જગ્યામાંથી શંકાસ્પદ રીતે લાશ મળી આવી છે અને અમારી એટલી કલેક્ટર સાહેબ શ્રી બનાસકાંઠા આખા રાવળયોગી સમાજની એટલી માંગ છે કે પાટણ જિલ્લાની અંદર જે ઘટના ઘટી છે ત્યાં રાવળ સમાજ રોષે ભળવાનો છે અને અમને એવું લાગે છે કે શંકાના સ્થાન ઉપર આ બેન જે નારિયેળના પાણીના માંથી પોતાનું ગુજરાન ચલાવતી હતી અને એની આવી જે બેન દીકરીઓની આવી ઘટના ઘટી છે, તો ક્યાંક ને ક્યાંક અમને એવું લાગી રહ્યું શંકાના સ્થાન ઉપરથી કે ક્યાંક ને ક્યાંક એવું અનિચ્છનીય ઘટના ઘટી છે જેનો અમને પૂરતો ન્યાય આપવામાં આવે, જેથી આજે બનાસકાંઠા રાવળયોગી સમાજ આખો એકજૂટ થઈને આજે પાલનપુર બનાસકાંઠા કલેક્ટરશ્રીને અને માનનીય એસપી સાહેબશ્રીને આવેદન પાઠવવામાં આવ્યો છે કે ઝડપથી જેટલું બને એટલું પ્રશાસન સારી રીતે કામ કરી રહ્યું છે, પણ જેટલો બને એટલો સજાગ રીતે જે દોષિતો છે એમને ન્યાય આપવામાં આવે અને દોષિતો જેલના હવાલે થાય એ અમારી પૂરતી માંગ છે। શું નામ તમારું? રાકેશભાઈ રાવળ। જો કે આ મહિલાના મોત પાછળ મહિલાની હત્યા થઈ હોવાનું લાગી રહ્યું છે, ત્યારે આ બાબતે રાવળયોગી સમાજે તટસ્થ અને સાચી દિશામાં તપાસ કરવા તેમજ પોતાને ન્યાય અપાવવા જિલ્લા કલેક્ટર શ્રી સમક્ષ રજૂઆત કરી છે। જો કે મહિલાના મોતનું રહસ્ય હજુ અકબંધ છે। સત્ય હકીકત શું છે તો પોલીસ તપાસ બાદ જ બહાર આવશે। રિપોર્ટ લાઈવ ધ વિઝન ગુજરાત।